તો ગીર સોમનાથમાં બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી છે। કાર વહેલી સવારે ડૂબેલી હાલતમાં જોવા મળી। કોડીનારના છાછર ગામે સિંગોડા નદીનો આ બનાવ છે। ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। તો ગીર સોમનાથનો આ બનાવ જ્યાં કોડીનારના છાછર ગામે બ્રિજ ઉપર કાર ચાલી રહી હતી જે નદીમાં ખાબકી છે। જો કે કાર નદીમાં ખાબકા સ્થાનિક તરવૈયાઓ ત્યાં પહોંચ્યા હતા। જો કે કયા કારણોસર આ ઘટના બની છે તેને લઈને તપાસ પણ અત્યારે ચાલી રહી છે। કારમાં સવાર કોણ હતું તે વ્યક્તિની પણ શોધ થશે। આ સાથે જ ક્યાંથી ક્યાં કોઈ વ્યક્તિઓ જઈ રહ્યા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરશે। તો અત્યારે કારને નદીમાંથી બહાર લાવવા માટે પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે। જો કે કારની અંદર કોઈ હતું કે નહીં તે હજુ સુધી કંઈ જ જાણવા નથી મળ્યું। સ્થાનિક તરવૈયાઓ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। બે લોકો ત્યાં પહોંચ્યા હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો। જો કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી રહી છે અને તપાસ કરવામાં આવશે કે આ કારમાં કોઈ સવાર હતું કે નહીં કે પછી આ ઘટના કેવી રીતે બની છે। ફાયર વિભાગે હાલ તો શોધખોળ હાથ ધરી છે। ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે। પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર હાજર છે। આસપાસના લોકો ત્યાં હાજર હતા। તેમણે પોલીસને જાણ કરતા તાત્કાલિક આ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। કોડીનારના છાછર ગામનો આ બનાવ